વેલકમ બેક। હવે નજર કરીશું આગળના સમાચાર પર। દિયોદર શહેરમાં માંસ મટનની હાટડીઓ સામે ગૌપ્રેમીઓ અને ભજન મંડળીની મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે શહેરમાં ઘણા સ્થળોએ પરવાનગી વગર માંસ મટનની હાટડીઓ ચાલી રહી છે અને કેટલીક હાટડીઓ ધાર્મિક સ્થળો તેમજ આંગણવાડી કેન્દ્રોની નજીક ખુલ્લેઆમ કાર્યરત છે। મહાદેવ મંદિર ખાતે ભજન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહિલાઓ અને ગૌપ્રેમીઓએ રેલી સ્વરૂપે પોલીસ મથક સુધી કૂચ કરી હતી અને હાથમાં બેનરો સાથે પહોંચેલા વિરોધકારીઓએ પોલીસને લેખિત આવેદનપત્ર આપી અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। મહિલાઓએ જણાવ્યું હતું કે આવા વેચાણથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે। મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ અને સ્થાનિક આગેવાનો પણ આ વિરોધમાં જોડાયા હતા। સમગ્ર મામલે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર હવે સૌની નજર છે। દિયોદર નગરમાં ખુલ્લે માંસ મટન વેચાઈ રહ્યા છે તો એનાથી અમારી ધાર્મિક લાગણીને ખૂબ દુઃખ પહોંચે છે। અમે આવું ચલાવવા નથી માંગતા અને ખુલ્લેમાં આ લોકોની હિંમત ખૂબ વધી રહી છે। વારંવાર કહેવા છતાં પણ આનો કોઈ નિર્ણય નથી આવતો। હવે અમે બહેનો શું કરીએ? ભજન કરતાં કરતાં પણ અમારે પોલીસ સ્ટેશને આવવું પડ્યું। આ અમારી મજબૂરી છે અને સરકારને અમે અપીલ કરીએ છીએ કે અમારી આ ધાર્મિક વેદનાને સમજો અને તમે એ રજૂઆત છે કે દિયોદરની અંદર જે આ માંસ મટન ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે એ બંધ થવું જોઈએ અને અમારી બધી બહેનો જે ભાવ ભજન કરી રહી છે 45 ડિગ્રીની અંદર પીપળા નીચે બેસી અને 70 બહેનો જે ભાવ ભજન કરે છે એ બહેનો આજે અમારે ભજન બંધ રાખીને પણ પોલીસ સ્ટેશન સુધી પહોંચવું પડ્યું છે। એટલે અમારી સાહેબશ્રીને એટલી જ વિનંતી છે કે દિયોદરની અંદર આ જીવ હત્યા થાય છે તે બંધ તાત્કાલિક થવી જોઈએ। દિયોદરની જનતા એટલે જીવદયા પ્રેમી છે। દિયોદર એટલે સૌનો સાથ સૌનો વિકાસ દરેક સમાજને સાથે લઈને ચાલે છે। અમારે કોઈ મુસ્લિમ સમાજનો પણ વિરોધ નથી પણ અમારે એક જ જે જીવ ઈચ્છા થાય છે એનો વિરોધ છે। અને પહેલાં શાંતિ સમિતિની બેઠક થઈ ત્યારે પણ દિયોદરની અંદર રજૂઆત થઈ હતી અને એ ટાઈમે મુસ્લિમ સમાજે પણ કીધું હતું કે અમને રજૂઆત કરી છે, અમને વારે ઘડીએ રજૂઆત કરીએ છીએ પણ એ અમારા કહેવામાં નથી, અમારું કીધું માનતા નથી। 3-4 લોકો આખા દિયોદરની જે શાંતિ છે એ દોડવાનો પ્રયત્ન કરે છે અને જીવ ઈચ્છા થાય છે એ અમને ખરેખર અમારી જીવદયા પ્રેમીઓ આર્યું નહીં ચલાવી લે। આજે સાહેબે પણ અમે રજૂઆત કરી છે, 2-3 દિવસની રાહ જોઈએ છીએ। કદાચ અમારી કામગીરી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અથવા કદાચ કાયદો હાથમાં લેવો પડશે તો પણ લઈ અને જીવ હિંસા દિયોદરમાં બંધ થાય એના માટેના પૂરેપૂરા પ્રયત્ન અમે કરવાના